તો ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કેટલાક અધિકારીઓ વેપારીઓને હેરાન કરે છે। આ વાત ખુદ સરકારના મંત્રી અને અધિકારીએ કરી છે। અમદાવાદ ખાતે અમદાવાદ કેમિસ્ટ એસોસિએશન દ્વારા એક સંમેલન યોજવામાં આવ્યું, જેમાં કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુજપરા અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારી મહેન્દ્ર કોશિયા, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ હાજર રહ્યા હતા। કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુજપરાની જાહેરમાં વિવાદાસ્પદ અધિકારીઓને ટકોર કરતા જણાવ્યું હતું કે વેપારીઓને ખોટી રીતે હેરાન કરતા અધિકારીઓ પર લગામ લગાવો। દવાના વેપારીઓને ત્યાં ખોટી તપાસ કરે છે, કેટલીક દવાઓ મામલે હેરાનગતિ વધુ કરે છે। મંત્રીની ટકોર બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશનરનો સ્વીકાર કર્યો હતો કે કેટલાક અધિકારીઓ હેરાન કરે છે તે ધ્યાનમાં આવ્યું છે। વેપાર કરો છો, બંનેના સમન્વય સાથે આવતા સમયમાં ભારતે દવાના વેપારમાં અને એમાં પણ ખાસ કરી ગુજરાત ખૂબ અગ્રેસર છે। નિકાસ 1/3, પ્રોડક્શન 1/3, અને આપ સૌના સહકાર થકી અને મેન્યુફેક્ચરિંગ યુનિટ દ્વારા જે પ્રકારે ભારતને દવાઓ મળી રહી છે ને વિદેશોમાં પણ આ દવાઓનો વ્યાપ થઈ રહ્યો છે, આપણે ત્યાંથી મોકલાઈ રહી છે, ત્યારે આપ સૌને અને આ વર્કશોપમાં જસુભાઈએ આમંત્રિત કર્યો, સાથે રાજીવજી પણ હાજર છે, કિરીટભાઈ પલાણ પણ હાજર છે, આશુતોષભાઈ મહેતા પણ હાજર છે, અમારા વિભાગના કોશિયાજી, વૈજનાથજી જાગુસ્કે, મયુરસિંહ જાડેજા, અલ્પેશભાઈ પટેલ, રાજેશકુમાર અખાણીજી, અંબાલાલ પટેલ, કનુભાઈ સેક્રેટરી, અને સાથે આજે દેશ અને દુનિયા તમામ ક્ષેત્રે આગળ વધી, સાથે સાથે ભારત પણ આજે આગળ વધી રહ્યું છે। એના એક ભાગરૂપે જે નવી ટેકનોલોજી આવી રહી છે મેડિકલ ક્ષેત્રે, કારણ કે મેડિકલ ક્ષેત્ર સૌથી ઝડપથી વિકસતું એક ક્ષેત્ર છે, અને એમાં અમદાવાદ કેમિસ્ટ એસોસિએશન આજે વર્કશોપ દ્વારા જે કંઈ નવી ટેકનોલોજી, જે કંઈ નવી મેડિસિન, નવા સાધનો માટેની શોધ થઈ છે, એના અવેરનેસ માટે અમદાવાદના તમામ અને ગુજરાતમાંથી પણ અનેક મહેમાનો આજે આવ્યા છે, અને જે કંઈ પોતાના તકલીફો છે અને પોતાના જે પોઝિટિવ પોઈન્ટ છે બંનેનું આજે ડિસ્કશન સરસ રીતે થઈ રહ્યું છે। ગુજરાત આજે ફાર્મા મેન્યુફેક્ચરિંગમાં ઇન્ડિયાનું એક હબ છે। પોપ્યુલેશન વાઇઝ આપણે ઇન્ડિયાના 5% છીએ, એરિયા વાઇઝ આપણે ઇન્ડિયાના 6% એરિયા આપણા પાસે છે, પણ ઇન્ડિયાની જીડીપીમાં લગભગ 8.5% હિસ્સો આપણો ગુજરાતનો છે। ગુજરાત એક હાઈલી ઇન્ડસ્ટ્રીયલ સ્ટેટ છે, અને ગુજરાતની વાત કરું તો લગભગ આજે ફાર્માસ્યુટિકલ યુનિટની વાત કરું તો લગભગ આજે નિયરલી 6,000 લાયસન્સ મેન્યુફેક્ચર ગુજરાતમાં છે, ઇન્ક્લુડિંગ લોન લાયસન્સ, એલોપેથિક, આયુર્વેદિક, હોમિયોપેથિક, કોસ્મેટિક, મેડિકલ ડિવાઇસીસ એન્ડ સો ઓન। દવાની દુકાનની વાત કરીએ તો 1961માં ફર્સ્ટ મેં જ્યારે ગુજરાત મહારાષ્ટ્રથી જુદું પડ્યું ત્યારે આપણા પાસે લગભગ 2508 દવાના દુકાન આપણા ગુજરાત પ્રદેશમાં હતા। તો આજની તરીકે વાત કરું તો આજે લગભગ 52,000થી પણ વધારે રિટેલ હોલસેલ કેમિસ્ટ ગુજરાતમાં છે।